આજકાલ તમારી આસપાસ તમને એવા અનેક લોકો અને બાળકો જોવા મળી જશે જેને ચિપ્સ, પિઝા, મેગી, નૂડલ્સ, કોલ્ડ ડ્રિંક્સ વગેરે જેવા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાનો શોખ હોય. પણ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. 11મું ધોરણ ભણતી એક દીકરી કે જેને ફાસ્ટ ફૂડ ખાવાનો ખૂબ શોખ હતો. પરિવારે પણ સમજ્યું કે આજકાલ તો આ સામાન્ય છે, પરંતુ ફાસ્ટ ફૂડને કારણે અચાનક એવી ઘટના ઘટી કે આ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. જે હા, ફાસ્ટ ફૂડના કારણે પરિવારે પોતાની લાડકી દીકરી ગુમાવી અને પછી તો બચ્યા ફક્ત પારાવાર પીડા અને અસહ્ય અફસોસ. દેશભરના લોકોને વિચારતા કરી દેનાર આ લાલ બત્તી સમાન ઘટના શું છે, આવો તેના વિશે વધુ જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં 11મું ધોરણ ભણતી દીકરીનો જીવ ગયો છે અને તેનું કારણ બીજું કંઈ નહીં પરંતુ ફાસ્ટ ફૂડ છે. ફાસ્ટ ફૂડ ખાતા તમામ લોકો માટે લાલ બત્તી સમાન આ કિસ્સા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં રસોડાને હંમેશા સંસ્કારનું મંદિર માનવામાં આવ્યું છે, જેના દાળ ભાતમાં પોષણ છે, શાકમાં ઋતુનું જ્ઞાન છે અને છાશમાં સંતુલન છે. પરંતુ આજે આ બધી જગ્યાએ રંગીન બોક્સ, અજાણ્યા સોસ અને વિભિન્ન પ્રકારની બીમારીઓ આવતી ગઈ છે. ફાસ્ટ ફૂડ ખાતા જ સ્વાદ તો મોઢામાં તરત આવે છે, પરંતુ એ સ્વાદની પાછળ છુપાયેલું ઝેર શરીરને ધીમે ધીમે ખોખલું કરતું રહે છે. પરિણામે નાની ઉંમરમાં જ મોટાપો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ઘર કરી રહી છે. ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં 11મું ભણતી દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેનું સીધું કારણ છે ફાસ્ટ ફૂડ. વાત જરા એમ છે કે યુપીના અમરાહોમાં 11મું ધોરણ ભણતી આહાના નામની એક દીકરી 28 નવેમ્બરના રોજ અચાનક તેની તબિયત બગડી જાય છે. તેને પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો. તેના પરિવાર તેને તાત્કાલિક જ ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જાય છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી. પરંતુ અમરોહામાં સારવારથી રાહત ન મળી. બાદમાં પરિવારના લોકો તેને મુરાદાબાદ લઈ ગયા, જ્યાં ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે તેના આંતરડા ખરાબ થઈ ગયા હતા અને તેનું પેટ પ્રવાહીથી ભરાઈ ગયું હતું. જેના કારણે મુરાદાબાદના સર્જન ડોક્ટરે આ દીકરીનું ઓપરેશન કર્યું. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે તેના પેટમાંથી 7 લીટર પ્રવાહી કાઢવામાં આવ્યું. ઓપરેશન બાદ તેની સ્થિતિમાં થોડો સુધારો થયો, પરંતુ સંપૂર્ણ રાહત ન થતા અને દુખાવો ચાલુ રહેતા દીકરીના કાકા તેને દિલ્હી લઈ ગયા. દિલ્હીના એમ્સમાં દાખલ થયા બાદ ડોક્ટરોએ સારવાર શરૂ કરી. દીકરીની સારવાર દરમિયાન જ ડોક્ટરોએ અહેવાલ આપ્યો કે વધુ પડતા ફાસ્ટ ફૂડ ખાવાથી દીકરીના આંતરડા એકબીજા સાથે ચોંટી ગયા છે અને તેનું પાચન તંત્ર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. આ સાંભળીને પરિવાર પર આભ ફાટ્યું, પારાવાર પીડા અને અસહ્ય અફસોસ થયો, કારણ કે દીકરીને ફાસ્ટ ફૂડ ખાવાનો શોખ હતો અને પરિવારે તેને ક્યારેય રોકી પણ નહોતી. દીકરીની સારવાર સતત ચાલુ હતી, પરંતુ 21 ડિસેમ્બર રવિવારની મોડી રાત્રે અચાનક આ દીકરીની તબિયત વધુ બગડવા લાગી. ડોક્ટરોએ તરત જ જરૂરી સારવાર શરૂ કરી, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેનું હૃદય બંધ થઈ ગયું અને આ દીકરીનું મૃત્યુ થયું. તેના માતા પિતાને પોતાની દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ તેઓ બંને બેભાન થઈ ગયા હતા. આ દીકરીના મૃત્યુ બાદ તેના મામાએ જણાવ્યું છે કે ડોક્ટરોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ફાસ્ટ ફૂડના કારણે જ તેના આંતરડાને ખૂબ નુકસાન થયું હતું, પાચન તંત્ર ખૂબ નબળું પડી ગયું હતું અને આનાથી જ આ દીકરીનું શરીર નોંધપાત્ર રીતે નબળું પડી ગયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત આ દીકરીના કાકાએ પણ જણાવ્યું છે કે અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. દીકરીને બાળપણથી જ ફાસ્ટ ફૂડ ખાવાનો શોખ હતો. તે ચાઉમીન, મેગી, પિઝા અને બર્ગર જેવા ઘણા ફાસ્ટ ફૂડ ખાતી હતી. આ ઉપરાંત તે અમારાથી છુપાઈને બહાર દુકાનમાંથી પેક કરેલી વસ્તુઓ લઈને પણ ખાતી હતી. જોકે અમારા તરફથી થોડી બેદરકારી હતી કે અમે તેના પર ધ્યાન આપ્યું નહોતું. જ્યારે પણ તે લગ્ન કે પાર્ટીમાં જતી ત્યારે તે ભોજન છોડીને ફક્ત મેગી, બર્ગર અને પિઝા જ ખાતી હતી. ફાસ્ટ ફૂડને કારણે વિશ્વભરમાં દર વર્ષે 1.1 કરોડ લોકોના થાય છે મૃત્યુ. આપને જણાવી દઈએ કે ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ રિપોર્ટ અનુસાર દર વર્ષે 1.1 કરોડ લોકોના મોત ફાસ્ટ ફૂડના સેવનથી થાય છે. આનો અર્થ એ થયો છે કે ફાસ્ટ ફૂડ ધૂમ્રપાન કરતાં પણ વધુ ખતરનાક છે. આ ખોરાક માત્ર જીવલેણ રોગોનું જોખમ જ નહીં, પણ અકાળ મૃત્યુ તરફ પણ દોરી જાય છે.
મેડિકલ જર્નલ જામા નેટવર્કમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો ફાસ્ટ ફૂડનું સેવન કરે છે તેમને હૃદય રોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત ફાસ્ટ ફૂડ શરીરમાં સુગરનું સ્તર પણ ખૂબ વધારે છે. આથી હવે કદાચ થોભીને વિચાર કરવાનો સમય આવી ગયો છે કે આપણે શું આરોગી રહ્યા છીએ. આપણે ત્યાં તો એક સમય હતો જ્યારે રસોડું ઘરનું હૃદય કહેવાતું હતું. રોટલી, શાક, દાળ, ભાત, છાશ વગેરે જેવા આહાર માત્ર પેટ ભરવાનું સાધન નહોતા, પરંતુ સંસ્કાર અને સ્વાસ્થ્યનો પણ આધાર હતા. આજે એ જ સ્થાન પિઝા, બર્ગર, નૂડલ્સ અને કોલ્ડ ડ્રિંક્સે લઈ લીધું છે. વિડંબના એ છે કે ફાસ્ટ ફૂડ આપણને સમય બચાવવાનું વચન આપે છે, પણ એ જ સમય ડોક્ટરના વેઇટિંગ રૂમમાં વેડફાઈ જાય છે. શરીર થાકે છે, મન ચીડચીડું બને છે અને છતાં આપણે તેને આધુનિક જીવનશૈલી કહીએ છીએ. કદાચ આધુનિક થવું ખરાબ નથી, પરંતુ મૂળથી કપાઈ જવું વધુ ખતરનાક છે. ઝડપથી જીવવું એ પ્રગતિ નથી, સમજદારીથી જીવવું એ આપણી સંસ્કૃતિ છે. એક સમય હતો જ્યારે ભોજન એ સંવાદ હતો. થાળી સાથે બેસીને પરિવાર એકબીજાને સાંભળતો. આજે થાળી હાથમાં છે પણ નજર મોબાઈલમાં. પિઝાની સ્લાઇસ મોટી થઈ છે, પરંતુ સંબંધોની વિશાળતા ટૂંકી થતી જાય છે. એના માટે કૃષ્ણ દવેની પણ એક ખૂબ સુંદર પંક્તિ છે. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે કહી કહીને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. તો આપ સૌ આ અંગે શું માનો છો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.